સુરતમાં વેપારીનું અપહરણના કેસમાં ઘટસ્ફોટ થયો છે, જેમાં સટ્ટામાં 2.5 લાખની ઉઘરાણીમાં અપહરણ કરાયું હોવાનું સામે આવ્યું છે, જેમાં ઓસ્ટ્રેલિયાના દીપેને આકાશ પાસે 10 કરોડ રૂપિયા આપ્યા હોવાનું જણાવ્યું હતું. બાકીના રૂપિયાની ઉઘરાણી માટે કારમાં વેપારીનું અપહરણ કરાયું હતું. રૂપિયા માટે આરોપીઓએ કાપોદ્રા 4 રસ્તા પાસેથી વેપારીનું અપહરણ કર્યું હતું. વેપારી પાસેથી 1 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી હતી. વેપારી પાસેથી ખંડણી માંગીને અબ્રામા ગામ પાસે છોડી દેવામાં આવ્યો. પોલીસે ખુશાલ સાવલિયા, હાર્દિક ખુમાણ અને કેવલ કાકડિયાની ધરપકડ કરી છે. મોબાઈલ એસેસરીઝનું વેચાણ કરતા વેપારીનું અપહરણ કર્યું હતું. સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાયા છે. ધ્રુવ, સુરતમાં વેપારીનું અપહરણ કેસમાં હવે નવો ખુલાસો થયો છે, શું અપડેટ? બિલકુલ સાચી વાત છે. સુરતમાં ઓનલાઈન મોબાઈલ એસેસરીઝનું કામ કરતા વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું. 3 જેટલા જે યુવકો છે તેમને દ્વારા આ અપહરણ કરવામાં આવ્યું હતું. કાપોદ્રા 4 રસ્તા ખાતેથી આ વેપારીનું અપહરણ કરી દેવામાં આવ્યું હતું અને છેક અબ્રામા પાસેથી તેને છોડવામાં આવ્યો હતો. વેપારી પાસેથી ખંડણી માંગવામાં આવી હતી, જેને લઈને પોલીસમાં પણ આ અંગેની ફરિયાદ નોંધાઈ હતી. ખાસ કરીને તું બુકી છે, તારી પાસે રાજકોટથી 10 કરોડ રૂપિયા આવ્યા છે તેમ કહીને તેનું અપહરણ કરી દેવામાં આવ્યું હતું. અને સટ્ટાના જે બાકી રૂપિયા છે, મહત્વની વાત એ છે કે સટ્ટાના બાકી જે 2.5 લાખ રૂપિયા છે તેની ઉઘરાણી કરવા માટે આ વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું. અને ખાસ કરીને ઓસ્ટ્રેલિયાના જે દીપેને જે છે એને આ પ્રકારની માહિતી આ જે અપહરણકર્તાઓને આપી હોય તે પ્રકારનું જાણવા મળ્યું હતું અને 10 કરોડ રૂપિયા આકાશ પાસેથી આવ્યા છે તે પ્રકારનું કહીને તેનું આ વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું. હાલ તો પોલીસે આ તમામ બાબતે ફરિયાદ મળતા જે વેપારીનું અપહરણ કર્યું હતું તે ત્રણેયની ધરપકડ કરી છે. પોલીસે ખુશાલ રમેશ સાવલિયા, હાર્દિક મધુ ખુમાણ અને કેવલ ભરત કાકડિયાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જી બિલકુલ ધ્રુવ, જાણકારી બદલ આપનો આભાર.